ઉદાહરણ નંબર 11.6 એક કણ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી ઝડપે ગતિ કરે છે. કણ અને ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈનો ગુણોત્તર 1.813 × 10⁻⁴ છે. કણનું દ્રવ્યમાન આપણે શોધવું છે અને દ્રવ્યમાન ઉપરથી નક્કી કરવાનું છે કે કણ છે એ કયો છે. એટલે અહીં આપણને એક કણ અને ઇલેક્ટ્રોનની વિવિધ રાશિઓની સરખામણી આપેલી છે. બંનેની ઝડપની સરખામણી, બંનેની તરંગલંબાઈની સરખામણી. આ સરખામણી એટલે આ જે મૂલ્યો આપેલા છે એનો ઉપયોગ કરી અને આપણે કણનું દ્રવ્યમાન શોધવાનું છે. આપણે જાણીએ છીએ ડી બ્રોગલી તરંગલંબાઈનું જે સૂત્ર છે એ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h/mv છે અથવા તો h/p છે અને p ઇઝ ઇક્વલ્સ ટુ mv છે. આ સૂત્રનો આપણે ઉપયોગ ઇલેક્ટ્રોન અને કણ માટે કરવાનો થશે. તો જે રાશિઓ આપણને રકમમાં આપેલી છે તે આપણે દર્શાવી દઈએ. તો રકમમાં આપણને કણ અને ઇલેક્ટ્રોનની ઝડપનો ગુણોત્તર એટલે કે આપણને એવું કીધું છે કે કણની ઝડપ એ ઇલેક્ટ્રોનની ઝડપ કરતાં 3 ગણી વધારે છે. એટલે બંનેનો ગુણોત્તર આપણે 3 લઈ શકીએ. એ સિવાય બંનેનો તરંગલંબાઈનો ગુણોત્તર આપેલો છે. કણ અને ઇલેક્ટ્રોનની તરંગલંબાઈનો જે ગુણોત્તર છે એ 1.813 × 10⁻⁴ આપેલું છે. હવે આ બે જે સરખામણી બે ગુણોત્તરો આપેલા છે એના ઉપરથી આપણે કણ જે છે એનું દળ આપણે શોધવું છે. તો આપણે બે સૂત્ર લખી શકીએ. કણ માટે લેમ્બડા ઓફ કણ, h તો કોન્સ્ટન્ટ હોય છે કોઈ પણ કણ માટે, માસ કણનું અને વેગ જે છે એ આપણે કણનો લઈ શકીએ. કણને તમે પાર્ટિકલ p પણ લખી શકો, એટલે આટલું મોટું ન લખવું હોય તો p વડે પણ દર્શાવી શકાય. મેં p એટલા માટે નથી લખ્યો કે p પ્રોટોનનો પણ થાય છે તો એ થોડી મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ જાય તો તકલીફ પડે, એટલા માટે હું આખું જ લખું છું. હવે આપણે ઇલેક્ટ્રોન માટે સેમ સૂત્ર લખીએ. તો લેમ્બડા ઓફ ઇલેક્ટ્રોન h/m(e)v(e). હવે આપણને રકમમાં જે લેમ્બડાનો ગુણોત્તર આપેલો છે એ કણના છેદમાં ઇલેક્ટ્રોન આપેલું છે. એટલે આપણે આવું સૂત્ર લખી શકીએ. લેમ્બડા ઓફ કણ છેદમાં લેમ્બડા ઓફ ઇલેક્ટ્રોન ઇઝ ઇક્વલ્સ ટુ h ઉપર નીચે કેન્સલ થઈ જશે. એટલે આપણે આ રીતે એનો ગુણોત્તર છે એ દર્શાવી શકીશું. માસ ઓફ ઇલેક્ટ્રોન અને ઝડપ ઇલેક્ટ્રોનની. હવે આપણે રકમમાં જે ગુણોત્તરો આપેલા છે અને જે શોધવાનું છે તેને સૂત્રનો કરતા બનાવીએ. તો આપણે કણનું દળ શોધવું છે તો એને સૂત્રનો કરતા બનાવીએ. તો કણનું દળ બરાબર માસ ઓફ ઇલેક્ટ્રોન મલ્ટીપ્લાય બાય v ઓફ e v ઓફ કણ, અને આ ગુણોત્તર આપણને રકમમાં આપેલો છે લેમ્બડા ઓફ કણના છેદમાં લેમ્બડા ઓફ ઇલેક્ટ્રોનનો 1.813 × 10⁻⁴. એ છેદમાં જશે એટલે અહીંયા લખાશે 1.813 × 10⁻⁴. હવે માસ ઓફ ઇલેક્ટ્રોન આપણને ખબર હોય 9.1 × 10⁻31, 1.813 10⁻⁴. અને આ ઝડપનો ગુણોત્તર આપણને આપેલો છે, પરંતુ v ઓફ કણના છેદમાં v ઓફ ઇલેક્ટ્રોન એ આપણને આપેલો છે 3. એટલે કણ છેદમાં છે એટલે 3 ને આપણે છેદમાં લખવો પડશે. હવે આનું સાદરૂપ આપીએ એટલે કણનું દળ આપણને મળશે 1.675 × 10⁻⁻27 kg. આમ આ જે દળનો જવાબ મળ્યો તે પ્રોટોન અને ન્યુટ્રોનના દળ જેવો જવાબ મળ્યો. કારણ કે આપણને ખબર છે કે પ્રોટોન અને ન્યુટ્રોનનું દળ એ લગભગ 1.67 × 10⁻⁻27 kg જેટલું છે. બંને નિયરલી સેમ છે અને આપણો જે જવાબ છે એ પણ 1.67 × 10⁻⁻27 kg જ છે. એટલે આપણે એવું સ્પષ્ટપણે કહી શકીએ કે આપેલો જે કણ છે એ કાં તો પ્રોટોન અથવા ન્યુટ્રોન હોવાની સંભાવના છે. આપણને એ પણ પૂછેલું હતું કે દળ ઉપરથી નક્કી કરો
કે આપેલો જે કણ છે એ કયો કણ છે, તો એની જે વેલ્યુ મળી એ વેલ્યુ સ્પષ્ટપણે ઇન્ડિકેટ કરે છે કે આપેલો જે કણ છે એ કાં પ્રોટોન હશે અથવા તો ન્યુટ્રોન હશે. થેન્ક યુ. હવે આ ચેપ્ટરનું છેલ્લું ઉદાહરણ 11.7 જોઈ લઈએ. ખૂબ જ સરળ ઉદાહરણ છે. રકમ સમજી લઈએ. 100 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત થયેલા ઇલેક્ટ્રોન સાથે સંકળાયેલી ડી બ્રોગલી તરંગલંબાઈ કેટલી હશે? મિત્રો, અહીં રકમમાં આપણને સ્પષ્ટ કીધેલું છે કે ડી બ્રોગલી તરંગલંબાઈ શોધવાની છે. એટલે ડી બ્રોગલી તરંગલંબાઈને અનુરૂપ જે આપણે સૂત્રો જોયા છે તેને એકવાર યાદ કરી લઈએ. લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન પી, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન mv, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન √2me કેપિટલ V, લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન √2m કેપિટલ E અને લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન √3kBT ઇન્ટુ m. તો આ જે સૂત્રો છે એ સૂત્રો પૈકી કોઈ પણ એક સૂત્રનો ઉપયોગ કરી અને આપણે આ દાખલો સોલ્વ કરવાનો થશે. તો રકમમાં આપણને શું આપેલું છે એ વિચારી અને આપણે આ 6 પૈકી કયું સૂત્ર વાપરવું એ નક્કી કરવાનું થાય. તો મિત્રો, રકમમાં આપણને 100 વોલ્ટનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આપેલો છે, એટલે કે કેપિટલ V આપેલો છે. હવે કેપિટલ V આધારિત જો કોઈ સૂત્ર હોય તો એ છે લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન √2meV કેપિટલ V. બસ આ સૂત્રમાં કિંમત મૂકીએ એટલે આપણને આપણો આન્સર મળી જશે. તો રકમમાં જે આપેલું છે એ લખતા જઈએ. તો V આપણને રકમની અંદર આપેલો છે V ઇઝ ઇક્વલ્સ ટુ 100 વોલ્ટ. સૂત્ર જાણીએ છીએ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ h અપોન √2me કેપિટલ V. બસ હવે કિંમત જ મૂકવાની છે એટલે આપણને આપણો આન્સર મળી જશે. 6.625 ઇન્ટુ 10⁻⁻34 √2m એટલે અહીંયા જ ઇલેક્ટ્રોનની વાત છે, દળ મૂકવાનું છે ઇલેક્ટ્રોનનું. 9.1 ઇન્ટુ 10⁻31 E ઇલેક્ટ્રોનનો વીજભાર 1.6 10⁻19 અને V રકમમાં આપણને 100 એટલે કે 10⁻2 આપેલો છે. બસ હવે જે છેદમાં રૂટનું જે પદ છે એમાં ઘાત જોઈ લઈએ. તો 10⁻31 અને 19 એ બંનેનો સરવાળો કરીએ એટલે આપણને 10⁻50 મળશે. હવે એ 50માં આ 2 જે છે એ માઇનસ કરીએ એટલે 10⁻48 મળશે. એ 10⁻48 ને રૂટની બહાર કાઢીએ એટલે 10⁻24 થશે અને બાકીના પદનું વર્ગમૂળ કાઢીએ, કેલ્સીમાં સાદરૂપ આપીએ એટલે આપણને તરંગલંબાઈ જે છે એ લેમ્બડા ઇઝ ઇક્વલ્સ ટુ 0.123 નેનોમીટર મળી જશે. તો આમ ખૂબ સિમ્પલ દાખલો થયો. સૂત્ર આવડતું હશે તો કિંમત મૂકીને કેલ્સીમાં સાદરૂપ આપીશું એટલે ખૂબ જ સરળતાથી દાખલાના જવાબો આપણને મળી શકશે. 2 માર્કમાં પૂછી શકાય એવો ખૂબ જ સરસ દાખલો છે, દરેકે ખાસ તૈયાર કરવો. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.4. રકમ સમજી લઈએ. હિલિયમ નિયોન લેઝર વડે 632.8 નેનોમીટર તરંગલંબાઈનો એકરંગી પ્રકાશ ઉત્પન્ન થાય છે. લેઝર વડે ઉત્પન્ન થતા પ્રકાશની તરંગલંબાઈ 632.8 નેનોમીટર આપેલી છે. ઉત્સર્જિત પાવર 9.42 મિલીવોટ છે. કેપિટલ P રકમમાં આપેલો છે. 3 વસ્તુ આપણે શોધવાની છે. પહેલું, પ્રકાશપુંજમાં રહેલ દરેક ફોટોનની ઉર્જા અને વેગમાન. ઉર્જા કેપિટલ E અને વેગમાન સ્મોલ p દરેક ફોટોન માટે શોધવાનું છે. આ પુંજ વડે પ્રકાશિત ટાર્ગેટ પર સરેરાશ રીતે 1 સેકન્ડ દીઠ કેટલા ફોટોન આપાત થાય છે એ આપણે શોધવાનું છે. એટલે દર સેકન્ડે આપાત ફોટોનની સંખ્યા કેટલી હશે એ પણ આપણે આ લેઝર માટે શોધવાનું છે. ફોટોનના વેગમાન જેટલું વેગમાન ધરાવવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપે ગતિ કરવી જોઈએ
એટલે જે હાઇડ્રોજન પરમાણુ છે એને કેટલી ઝડપે ગતિ કરવી જોઈએ, એટલે કે ઝડપ શોધવાની છે કે જેથી ફોટોનનું જે આપણે એ વિભાગમાં જે વેગમાન શોધેલું છે એટલું વેગમાન એ પ્રાપ્ત કરી લે. તો આમ એ, બી અને સી એમ 3 વિભાગમાં આપણે 3 રાશિઓ શોધવાની છે અને રકમમાં આપણને તરંગ લંબાઈ અને પાવર આપેલા છે. તો દાખલો ગણવાની શરૂઆત કરીએ મિત્રો. તો શરૂઆતમાં આપણે જે આપેલું છે એ દર્શાવી દઈએ. તો રકમમાં આપણને લેમડા આપેલો છે. લેમડા છે 632.8 નેનોમીટર એટલે 10⁻⁹. એ સિવાય આપણને રકમની અંદર પાવર પી, કેપિટલ પી એ 9.42 ગુણ્યા 10⁻³ મિલીવોટ છે, એટલે 10⁻³ વોટ આપેલું છે. આપણે હવે ઉર્જા શોધવી છે. તો ઉર્જાનું સૂત્ર તરંગલંબાઈના સ્વરૂપમાં આપણે જાણીએ છીએ. E = hc/λ. Hની કિંમત છે 6.625 10⁻34. C એટલે 3 ગુણ્યા 10⁸. અને લેમડા 632.8 નેનોમીટર એટલે 10⁻⁹. સાદરૂપ આપીએ એટલે આપણને ઉર્જા જૂલમાં મળશે 3.14 ગુણ્યા 10⁻⁹ જૂલ. આટલી ઉર્જા આપણને મળશે. હવે આપણે એ વેગમાન પણ શોધવું છે. તો ઉર્જા ઉપરથી વેગમાનનું સૂત્ર આપણે જાણીએ છીએ. વેગમાન બરાબર ઉર્જાના છેદમાં પ્રકાશનો વેગ, E/c = p. હવે ઈની કિંમત આપણે શોધેલી છે 3.14 ગુણ્યા 10⁻⁹. સી એટલે 3 ગુણ્યા 10⁸. સાદરૂપ આપીએ એટલે આપણને 1.05 ગુણ્યા 10⁻⁻² kg/s એ વેગમાન પણ મળી જશે. હવે આપણે બી વિભાગમાં પાવર શોધવો છે. તો પાવર નહીં પણ પાવર આપેલો છે અને એના ઉપરથી દર સેકન્ડે આપાત ફોટોનની સંખ્યા શોધવી છે. તો પાવરનું સૂત્ર આપણે જાણીએ છીએ. પાવર બરાબર ઉર્જાના છેદમાં સમય. સંખ્યા શોધવી છે એટલે ઉર્જાના સૂત્રમાં આપણે NE લખશું અને સમય એટલે 1 સેકન્ડ માટે T. આપણે N શોધવો છે તો Nને કરતા બનાવીએ તો પાવર ગુણ્યા સમય છેદમાં ઉર્જા. દરેક વસ્તુ રકમમાં આપેલી છે. પાવર રકમમાં આપેલો છે 9.42 મિલીવોલ્ટ એટલે 10⁻³ વોટ. 1 સેકન્ડ માટે શોધવું છે એટલે T 1 સેકન્ડ લેશું. અને ઉર્જા આપણે એ વિભાગમાં શોધી હતી 3.14 ગુણ્યા 10⁻⁹. સાદરૂપ આપીએ એટલે દર સેકન્ડે આપાત ફોટોનની સંખ્યા આપણને મળશે 3 ગુણ્યા 10⁻16 ફોટોન્સ પર સેકન્ડ. એટલે 1 સેકન્ડમાં આટલા ફોટોન્સ એ આપાત થશે. આમ બી વિભાગમાં આપણે આ રીતે આપાત ફોટોનની સંખ્યા શોધી શકીએ. હવે સી વિભાગમાં આપણને ઝડપ શોધવાની કીધેલી છે કે અગાઉ જે આપણે વેગમાન શોધ્યું હતું ફોટોનનું વેગમાન, એના જેટલું વેગમાન ધરાવતા હાઇડ્રોજન પરમાણુની આપણે ઝડપ એ શોધવી છે. તો વેગમાનને આપણે સૂત્ર વેગમાનનું જાણીએ છીએ P = mv. કારણ કે વેગમાન ઉપરથી ઝડપ શોધવી હોય તો P = mv સૂત્રનો જ ઉપયોગ કરાય. વીને કરતા બનાવીએ એટલે P/m થશે. હવે આપણે હાઇડ્રોજન પરમાણુ માટે એને એક પ્રોટોન હોય છે એટલે દળ મૂકશું 1.67 10⁻⁻² પ્રોટોનનું દળ. અને વેગમાન આપણે અગાઉ શોધેલો છે 1.05 ગુણ્યા 10⁻⁻². અને હાઇડ્રોજન પરમાણુનું દળ 1.67 ગુણ્યા 10⁻⁻². હવે કેલ્સીમાં સાદરૂપ આપીએ એટલે આપણને 0.63 મીટર/સેકન્ડ હાઇડ્રોજન પરમાણુની ઝડપ મળશે. તો આમ હાઇડ્રોજન પરમાણુ 0.63 મીટર/સેકન્ડની ઝડપે જો ગતિ કરે તો એ ફોટોનના વેગમાન જેટલું વેગમાન પ્રાપ્ત કરી શકે. તો આમ ખૂબ સિમ્પલ દાખલો છે. 3 વસ્તુ શોધવાની હતી.
સૌપ્રથમ આપણે ઉર્જા શોધવા માટે hc/λ સૂત્રનો ઉપયોગ કર્યો. લેમડા ખબર હતી, સાદુરૂપ આપ્યું એટલે આપણને ઉર્જા મળી ગઈ. ત્યારબાદ દરેક ફોટોનને અનુરૂપ વેગમાન શોધવાનું હતું. તો ઉર્જાના છેદમાં પ્રકાશનો વેગ સૂત્ર ઉપરથી ઉર્જા આપણે શોધેલી હતી ને પ્રકાશનો વેગ આપણને ખબર છે કોન્સ્ટન્ટ રાશિ છે, એટલે આપણને વેગમાન પણ મળી ગયું. હવે પાવર ઉપરથી નંબર ઓફ ફોટોન્સ આપણે શોધવાના હતા. તો પાવરનું સૂત્ર છે ઉર્જાના છેદમાં સમય. ઉર્જા એટલે એની, કારણ કે નંબર ઓફ ફોટોન્સ શોધવા હતા એટલે, અને સમય એટલે ટી. એનને સૂત્રનો કરતા બનાવ્યો એટલે PT/E અને સાદુરૂપ આપ્યું એટલે આપણને નંબર ઓફ ફોટોન્સ પર સેકન્ડ એ 1 સેકન્ડમાં આપાત ફોટોનની સંખ્યા એ મળી ગઈ. હવે ફોટોનના વેગમાન પ્રાપ્ત કરવા માટે હાઇડ્રોજન પરમાણુએ કેટલી ઝડપથી ગતિ કરવી જોઈએ, તો એ શોધવા માટે P=mv માં v ને કરતા બનાવ્યો એટલે ઝડપને કરતા બનાવી એટલે વેગમાનના છેદમાં દળ, હાઇડ્રોજન પરમાણુનું દળ અને ફોટોનના વેગમાન અને હાઇડ્રોજન પરમાણુના દળનો ગુણોત્તર લઈએ એટલે આપણને 0.63 મીટર પર સેકન્ડ આન્સર મળ્યો. તો આમ આપણે કહી શકીએ કે જો હાઇડ્રોજન પરમાણુ 0.63 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરે તો એ ફોટોનના વેગમાન જેટલું વેગમાન પ્રાપ્ત કરી શકે. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.5. રકમ સમજી લઈએ. પૃથ્વીની સપાટી પર આપાત સૂર્યપ્રકાશની ઉર્જાનું ફ્લક્સ 1.388 × 10³ વોટ પર મીટર સ્ક્વેર છે. ઉર્જા ફ્લક્સ એટલે વિકિરણની તીવ્રતા. તીવ્રતા રકમમાં આપેલી છે 1.388 × 10³ વોટ પર મીટર સ્ક્વેર. પૃથ્વીની સપાટી પર 1 ચોરસ મીટરમાં એટલે કે એકમ ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપેલું છે. દર સેકન્ડ દીઠ એટલે t=1 સેકન્ડ આપેલું છે તેવું વિચારી શકીએ. કેટલા ફોટોન આપાત થતા હશે એટલે નંબર ઓફ ફોટોન આપણે શોધવાના છે એટલે n આપણે શોધવાનો છે. સૂર્યપ્રકાશના ફોટોન્સની સરેરાશ તરંગલંબાઈ રકમમાં આપણને 550 નેનોમીટર આપેલી છે એટલે લેમ્ડા 550 નેનોમીટર આપેલો છે. જે આપેલું છે તેને આપણે દર્શાવતા દઈ અને જે શોધવાનું છે તેને આપણે સૂત્રનો કરતા બનાવીએ. તો રકમમાં આપણને પહેલાં તો તીવ્રતા આપેલી છે એટલે તીવ્રતા જે છે એ 1.388 × 10³ વોટ પર મીટર સ્ક્વેર આપેલી છે. લેમ્ડા તરંગલંબાઈ 550 નેનોમીટર એટલે 10⁻⁹ એ મીટરમાં આપેલી છે. એકમ ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ આપેલું છે એટલે ક્ષેત્રફળ આપણે 1 મીટર સ્ક્વેર લઈશું અને સમય 1 સેકન્ડ, દર સેકન્ડે આપાત ફોટોનની સંખ્યા શોધવાની એટલે t 1 સેકન્ડ લઈશું અને n જે છે એ આપણે શોધવાનો છે. હવે મિત્રો તીવ્રતાનું આપણે સૂત્ર અગાઉ જોઈ ગયા છીએ તે પ્રમાણે તીવ્રતાને I વડે દર્શાવીએ તો I ઉર્જા એટલે કે Ne અપોન ક્ષેત્રફળ ગુણ્યા સમય. હવે E ને આપણે લેમડા આપેલો છે એટલે hc/λના સ્વરૂપમાં લખી શકીએ. છેદમાં a અને t તો આપેલા જ છે અને હવે જે શોધવું છે તેને કરતા બનાવીએ. આપણે n શોધવો છે એટલે n ને સૂત્રનો કરતા બનાવીએ તો થશે I a લેમડા t અપોન h × c. બધી કિંમતો મૂકીએ તો આઈની કિંમત આપણને રકમની અંદર આપેલી છે તો આઈની કિંમત 1.388 × 10³ આપેલી છે. એ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ અને લેમડા જે છે એ 550 નેનોમીટર એટલે 10⁻⁹ મીટર આપેલું છે. એકમ સમય એટલે t1 આપેલો છે. h જે છે એ 6.625 × 10⁻34 હોય છે અને c જે છે એ 3 × 10⁸ કોન્સ્ટન્ટ છે. કેલ્સીમાં સાદુરૂપ આપીએ એટલે એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં સૂર્યમાંથી જે ફોટોન પૃથ્વી પર આપાત થાય છે એની સંખ્યા આપણને મળી જશે. તો સાદુરૂપ આપવાથી આપણને 3 × 10⁻⁷
16 ફોટોન્સ એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમય માટે એ પૃથ્વીની સપાટી પર એ ફોટોનની સંખ્યા આપણને મળશે. તો આમ બહુ સિમ્પલ દાખલો થયો. રકમમાં આપણને જે આપેલું હતું આઈ, લેમડા, એ અને ટી, એના ઉપરથી એન શોધવાનો હતો. તીવ્રતાનું સૂત્ર છે NE/AT, E એટલે HC/લેમડા, કારણ કે રકમમાં લેમડા આપેલો છે. એનને કરતા બનાવ્યો એટલે IA લેમડા T/HC સૂત્ર મળ્યું. બધી જ કિંમતો મૂકી, કેલ્સીમાં સાદુરૂપ આપ્યું એટલે આપણને એકમ ક્ષેત્રફળ દીઠ એકમ સમયમાં પૃથ્વીની સપાટી પર આપાત ફોટોનની સંખ્યા એ 3 × 10⁻16 ફોટોન પર સેકન્ડ પર મીટર સ્ક્વેર આપણને મળી ગઈ. થેન્ક યુ. સ્વાધ્યાયનો દાખલા નંબર 11.6. મિત્રો, આ દાખલો કરવા માટે સૌપ્રથમ તમારે ફોટો ઇલેક્ટ્રિક અસરની સમજૂતી માટેની આઇન્સ્ટાઈનની જે થિયરી છે અને એ થિયરીમાં આવતો વોલ્ટેજ વર્સિસ આવૃત્તિનો જે ગ્રાફ છે એ ગ્રાફને બરાબર સમજવો પડશે. એ ગ્રાફના ઢાળ પરથી આ દાખલાને સોલ્વ કરવાનો છે. તો જે મિત્રોએ એ થિયરી બરાબર ન કરી હોય તો સૌપ્રથમ એ થિયરી તૈયાર કરો અને ત્યારબાદ જ આ દાખલાને જોવા વિનંતી. તો હવે આપણે આ દાખલાને સમજાવીએ છીએ, રકમ વાંચીએ. તો ફોટો ઇલેક્ટ્રિક અસરના એક પ્રયોગમાં કટ ઓફ વોલ્ટેજ વિરુદ્ધ આપાત પ્રકાશની આવૃત્તિનો ઢાળ રકમમાં આપ્યો છે. એટલે વોલ્ટેજ વર્સિસ આવૃત્તિનો જે ગ્રાફ છે ને એમાં જે ΔV0/ΔF જે ઢાળ છે એ 4.12 × 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આપણને રકમમાં આપેલું છે. પ્લાન્ક અચળાંકનું મૂલ્ય આમાં આપણે શોધવાનું છે. તો મિત્રો, સૌપ્રથમ આપણને જે આપેલું છે તે દર્શાવીએ. તો આપણને રકમમાં કટ ઓફ વોલ્ટેજ વર્સિસ આવૃત્તિનો જે ગ્રાફ છે એનો ઢાળ ΔV0/ΔF એ રકમમાં 4.12 × 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આપેલું છે. 4.12 × 10⁻15 વોલ્ટ ઇન્ટુ સેકન્ડ. આપણે H શોધવો છે. મિત્રો, આપણે જાણીએ છીએ જે સૂત્ર છે ઉર્જાનું સૂત્ર HF, એને EV0 સાથે સરખાવી શકીએ. તો HF = EV0. હવે મિત્રો, આને હું આમ પણ લખી શકું, H∆F = E∆V0. એટલે H/E ને પણ ગ્રાફનો ઢાળ કહેવાય અને ΔV0/ΔF ને પણ ગ્રાફનો ઢાળ કહેવાય. રકમમાં આપણને ΔV0/ΔF એટલે કે ગ્રાફના ઢાળની કિંમત 4.12 × 10⁻15 મીટર નહીં પણ વોલ્ટ ઇન્ટુ સેકન્ડ આપેલી છે. H/E એઝ ઇટ ઇઝ લખું છું. Hને કરતાં બનાવીએ એટલે 4.12 × 10⁻15 એને મલ્ટીપ્લાય બાય E થશે. હવે Eની જે કિંમત છે એ કોન્સ્ટન્ટ છે અને એ છે 1.6 × 10⁻19. એટલે કેલ્સીમાં સાદુરૂપ આપીએ એટલે આપણને 6.625 × 10⁻34 જૂલ ઇન્ટુ સેકન્ડ એ પ્લાન્ક અચળાંકની કિંમત મળી જશે. તો આમ આઇન્સ્ટાઈનની થિયરીમાં જે ગ્રાફનો ઢાળ આપેલો છે એ ΔV0/ΔF અને H/E બંને આપેલો છે. આ બંને ઢાળના જે સૂત્રો છે એને સરખાવીએ, એમાંથી આ ઢાળની કિંમત મૂકીએ, E વડે મલ્ટીપ્લાય કરીએ, Hને સૂત્રનો કરતા બનાવીએ એટલે આપણને ખૂબ જ સરળતાથી પ્લાન્ક અચળાંકની જે કિંમત છે એ મળી જશે. થેન્ક યુ.
સ્વાધ્યાયનો દાખલા નંબર 11.12 જોઈ લઈએ રકમ 56 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે પ્રવેગિત ઇલેક્ટ્રોન માટે વેગમાન અને ડી બ્રોગલી તરંગલંબાઈ શોધો. મિત્રો, રકમમાં આપણને વોલ્ટેજ 56 વોલ્ટ આપેલા છે, એટલે વોલ્ટેજવાળું સૂત્ર વાપરવાનું થશે. વેગમાન અને તરંગલંબાઈ એટલે એમાં આપણે વેગમાન પી શોધવાનું છે અને બીમાં આપણે તરંગલંબાઈ શોધવાની છે. તો પહેલાં એની વાત કરીએ તો વોલ્ટેજવાળું તરંગલંબાઈનું સૂત્ર જો વિચારીએ તો આપણે જાણીએ છીએ h/√2mEV આવું સૂત્ર છે. તો આ સૂત્રને આપણે λ h/p સાથે જો સરખાવીએ તો આપણને વેગમાનનું સમીકરણ √2mEV મળે. બસ, હવે બધી વસ્તુ રકમમાં આપેલી જ છે. માસ ઓફ ઇલેક્ટ્રોન 9.1 × 10⁻⁻31 એ જે છે 1.6 × 10⁻⁻19 અને વોલ્ટેજ 56 વોલ્ટ રકમમાં આપેલો છે. ઘાત બેકી થતી હોય એટલે તમે ડાયરેક્ટ વર્ગમૂળ કાઢી શકો અને વર્ગમૂળ કાઢશો એટલે એની કિંમત તમને 4.04 × 10⁻24 kg/s એ વેગમાન મળશે. હવે મિત્રો, વેગમાન ઉપરથી તરંગલંબાઈ શોધવું હોય તો λ h/p, કારણ કે બી વિભાગમાં આપણે તરંગલંબાઈ શોધવાની છે. એચની કિંમત છે 6.625 10⁻34 અને પી આપણે શોધેલો છે 4.04 10⁻24. સાદુરૂપ આપીએ એટલે આપણને 1.64 × 10⁻10 એટલે કે એંગસ્ટ્રોમ એ આપણને તરંગલંબાઈનો આન્સર મળશે. તો આમ λ h/√2mEV માં h/p સાથે એ સમીકરણને સરખાવતા આપણને વેગમાન p મળશે અને λ h/p સૂત્રનો ઉપયોગ કરીએ, p જે આપણે શોધેલો છે એની કિંમત મૂકીએ એટલે આપણને તરંગલંબાઈ પણ મળી જશે. થેન્ક યુ.